Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic classification of cost of our subject estimating, costing and contracting. નવું ચેપ્ટર છે આ બ્રેક ઇવન એનાલિસિસ. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો break even point, that is the main thing in this chapter. break even point શું છે, કઈ રીતના બ્રેક ઇવન ચાર્ટ ડ્રો થાય છે અને એના પરથી બ્રેક ઇવન ક્વોન્ટિટી કઈ રીતના ફાઇન્ડ થાય છે, આ બધા મુદ્દાઓનો સમાવેશ આ ચેપ્ટરમાં આપણે કરવાનો છે. એટલે બ્રેક ઇવન ચાર્ટ જો ડ્રો કરવો હોય તો જે ફિક્સ કોસ્ટ છે, વેરિયેબલ કોસ્ટ છે, એનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. એટલે ચેપ્ટરની શરૂઆત જ ક્લાસિફિકેશન ઓફ કોસ્ટથી થાય છે કે ખર્ચાઓ જે આવે છે એ કયા કયા છે. તો ફર્સ્ટ જે કોસ્ટ છે દેટ ઇઝ ફિક્સ કોસ્ટ. આ ખર્ચાઓ દર વર્ષે સેમ જ રહે છે, બદલાતા નથી. સેકન્ડ થિંગ સેમી ફિક્સ કોસ્ટ, બરાબર છે, જે સેમી ફિક્સ છે. થર્ડ ઇઝ વેરિયેબલ, જે દર વર્ષે બદલાયા કરે છે. ફોર્થ વન ઇઝ સેમી વેરિયેબલ. ફિફ્થ ડિફરન્શિયલ કોસ્ટ. સિક્સ માર્જિનલ કોસ્ટ. સંક કોસ્ટ. કંટ્રોલેબલ કોસ્ટ, જે કંટ્રોલ થઈ શકે એમ છે. અનકંટ્રોલેબલ કોસ્ટ, જે આપણા હાથમાં નથી, ડિપેન્ડ્સ કે માર્કેટ કેવી રીતના ચાલે છે. કરંટ કોસ્ટ. ઓકે, તો આ રીતના 10 ટાઈપના કોસ્ટ ગણતરીમાં લેવામાં આવે છે, જેમાં ફિક્સ અને વેરિયેબલ મેઇન છે. તો હવે આપણે ચર્ચા કરીએ ફિક્સ કોસ્ટની. ફિક્સ કોસ્ટ શું છે? ધીઝ કોસ્ટ રિમેન કોન્સ્ટન્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ અમાઉન્ટ ઓફ બિઝનેસ ડન એન્ડ નોટ અફેક્ટેડ બાય વોલ્યુમ ઓફ પ્રોડક્શન. વોલ્યુમ ઓફ પ્રોડક્શનથી ઇફેક્ટ થતું નથી. આ કોસ્ટ છે તે ફિક્સ જ છે, આવે જ છે ખર્ચો, એ બદલાવાનો નથી. તમે પ્રોડક્શન સ્ટાર્ટ કરો એટલે આ અમુક ખર્ચાઓ જે ફિક્સ છે, કયા કયા છે આપણે પછી જોઈશું. ટૂંકમાં ફિક્સ કોસ્ટ છે તે ફિક્સ જ રહે છે. ફિક્સ કોસ્ટ, પોલિસી કોસ્ટ ઓર પીરિયડ કોસ્ટ આર ધોઝ વિચ ઇઝ રિમેનિંગ કોન્સ્ટન્ટ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ વોલ્યુમ ઓફ આઉટપુટ એન્ડ સેલ્સ. આઉટપુટ અને સેલ્સ પ્રમાણે પણ આ ખર્ચાઓ કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે સેકન્ડ કોસ્ટ છે વેરિયેબલ, એ ચેન્જ થાય છે. ધીસ કોસ્ટ ઓલમોસ્ટ વેરી ડાયરેક્ટલી વિથ ધ બિઝનેસ ડન. જેમ બિઝનેસ વધારીએ અથવા તો ઘટાડીએ તેમ આ કોસ્ટ ચેન્જ થાય છે, વધે છે અથવા તો ઘટે છે. ધીઝ આર ધ ફંક્શન્સ ઓફ પ્રોડક્શન આઉટપુટ. ઓકે, પ્રોડક્શન આઉટપુટ શું મળે છે એના પર પણ ડિપેન્ડ છે. હાયર ધ આઉટપુટ લાર્જર વિલ બી ધ વેરિયેબલ કોસ્ટ. જેમ આઉટપુટ વધારે છે, પ્રોડક્શન વધારે છે, એટલે રો મટીરિયલ વધારે જોઈએ. ઓકે, તો આ વેરિયેબલ કોસ્ટ પણ બદલાવાનો, એ પણ વધશે, એટલે વેરિયેબલ કોસ્ટ વેરી થાય છે. વેન પ્રોડક્શન ઇઝ સસ્પેન્ડેડ ધીસ કોસ્ટ બીકમ્સ ઝીરો. જ્યારે પ્રોડક્શન બંધ થઈ જાય છે ત્યારે આ કોસ્ટ ઝીરો પણ થઈ શકે છે. એટલે વેરિયેબલ કોસ્ટ ટેન્ડ ટુ વેરી ડાયરેક્ટલી વિથ ધ વોલ્યુમ ઓફ આઉટપુટ ઓફ પ્રોડક્શન. એટલે જેટલું વોલ્યુમ આપનું, જેટલું આઉટપુટ, જેટલું પ્રોડક્શન, એ પ્રમાણે વેરિયેબલ કોસ્ટ બદલાયા કરે છે. જ્યારે ફિક્સ કોસ્ટ શું છે કે ધારો કે ઇન્ડસ્ટ્રીની જગ્યા રાખી છે ને કદાચ એનું ભાડું હોય ચાલુ, તો દર મહિને ભાડું આપવાનું જ છે, આપણે પ્રોડક્શન કરીએ કે નહીં કરીએ, પણ એ કોસ્ટ ફિક્સ છે. કે ધારો કે 15,000 ભાડું છે કોઈનું અથવા 20,000 છે, તો એ તો આપનો કોસ્ટ આવવાનો જ છે, ફિક્સ જ છે, ભલે આપણે પ્રોડક્શન કરીએ કે નહીં કરીએ. જ્યારે વેરિયેબલ કોસ્ટ શું છે, એ પ્રોડક્શનના આઉટપુટ સાથે ડિપેન્ડન્ટ છે. મેઇન પ્રોડક્શન વધારીએ તો કોસ્ટ વધે, પ્રોડક્શન ઘટાડીએ તો કોસ્ટ ઘટશે. ઓકે, સો ધીઝ આર ધ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ હતા ડેફિનેશન. તો હવે એક્ઝામ્પલ કયા કયા છે ફિક્સ કોસ્ટના, કોને આપણે ફિક્સ કોસ્ટમાં લઈ શકીએ? ફર્સ્ટ ઇઝ ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. મટીરિયલ ઇનડાયરેક્ટ કોસ્ટ. ધારો કે મટીરિયલ લાવ્યા, પ્રોડક્શન કરતી વખતે ઓઇલ ગ્રીસની જરૂર પડે છે, તે ઇનડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. મટીરિયલને લેવા મૂકવા ચડાવવાની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે ઇનડાયરેક્ટ છે.
રેન્ટ ઓફ બિલ્ડિંગ, બિલ્ડિંગનું ભાડું જે ફિક્સ છે. ડેપ્રેસિએશન ઓફ એસેટ્સ, મશીનો વપરાય તો ડેપ્રેસિએશન લાગે છે, એના ખર્ચાઓ. પ્રોપર્ટી ટેક્સ જે ફિક્સ છે, જે લાગવાનું છે. ઇન્સ્યોરન્સ પણ ફિક્સ જ છે, એ બદલાવાનું નથી. નેક્સ્ટ ઇઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોસ્ટ. ઘણી મોટી ઇન્ડસ્ટ્રી રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતા હોય છે, તો એને લગતા જે કંઈ પણ કોસ્ટ આવે છે એ ફિક્સ છે દર વર્ષે. સેલેરીઝ ઓફ ધ એક્સપેન્સીસ, સેલરીઝ જે આપવી પડે છે એ ફિક્સ છે. મેન્ટેનન્સ કોસ્ટ, મેન્ટેન કરવું જ પડે મશીનરી, આ કોસ્ટ પણ દર વર્ષે આવવાના જ છે, એટલે એ ફિક્સ છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું વ્યાજ, ધારો કે વ્યાજે લીધા હોય તો એ વ્યાજ લાગવાનું જ છે, અને દર વર્ષે કે દર મંથલી આપવાનું જ છે, ઇન્ટરેસ્ટ લાગવાનો જ છે. આ ખર્ચાઓ ફિક્સ છે. એક્સપેન્સીસ ઇન્કર્ડ ઓન લાઇટિંગ, લાઇટિંગ વીજળી બિલ એને લગતા ખર્ચાઓ. પીરિયોડિકલ રિપેરિંગ કોસ્ટ, પીરિયડ જે અમુક ડેઝમાં અથવા અમુક મંથલી જે રિપેર કોસ્ટ આવે છે એ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, એડમિન ઓફિસ, એના સ્ટાફ, પેપર્સ, આ બધા ખર્ચાઓ જે લાગવાના જ છે, એટલે આ ફિક્સ કોસ્ટમાં આવે છે. એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ, જો એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય તો એ ચાર્જીસ. સેલરીઝ ઓફ સ્ટાફ એન્ડ વોચમેન, સ્ટાફ અને વોચમેનની સેલરી એ પણ લાગવાની જ છે, એટલે આ બધા ખર્ચાઓ ફિક્સ કોસ્ટમાં લાગી શકે છે. હવે વેરિયેબલ કોસ્ટમાં કયા કયા કોસ્ટ આવશે? તો વેરિયેબલ કોસ્ટમાં ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. જેટલું મટીરિયલ લાવીશું ડાયરેક્ટ એટલો ખર્ચો લાગવાનો છે. પ્રોડક્શન વધારે હશે તો મટીરિયલ વધારે લાવીશું, તો એ મટીરિયલનો ચાર્જીસ વધારે લાગવાના છે આપણને. એટલે ઓબ્વિયસલી કે જે મટીરિયલ છે, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ થાય છે, એ વેરિયેબલ કોસ્ટમાં આવે છે. એ વેરી છે, ચેન્જેબલ છે, બદલાવાનું છે. ઓકે. ધેન ડાયરેક્ટ લેબર કોસ્ટ, જેમ પ્રોડક્શન વધારે એમ લેબર ચાર્જ બી વધવાના છે, એટલે એ પણ વેરિયેબલ છે. અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રોડક્શન વધે તો બીજા ડાયરેક્ટ ખર્ચાઓ થાય છે એ પણ વધવાના. કોસ્ટ ઓફ પાવર, પાવર ચાર્જીસ પણ વેરિયેબલ થવાના. સ્ટોરેજ કરવાનો કોસ્ટ પણ વધવાનો પ્રોડક્શન પ્રમાણે, એટલે આ વેરિયેબલ છે. હીટ ટ્રીટમેન્ટ કોસ્ટ, આ પ્રોડક્શનમાં હીટ ટ્રીટમેન્ટ કરવું પડે એને લગતો કોસ્ટ પણ ચેન્જ થવાનો. ઇન્કમ કોસ્ટ, ઓકે. કોસ્ટ ઓફ વેસ્ટેજ, વેસ્ટેજ પણ વધારે જવાનું, તો આ બધા કોસ્ટ વેરી થાય છે એટલે વેરિયેબલ કોસ્ટમાં આવે છે. મટીરિયલ હેન્ડલિંગ કરવાનો કોસ્ટ પણ વધશે. કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી પણ વેરિયેબલ થશે. પેકેજિંગ કોસ્ટ પણ વધઘટ થવાની છે પ્રોડક્શન પ્રમાણે, અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધઘટ થવાની છે. એટલે આટલા કોસ્ટ છે તે વેરિયેબલ છે, ફિક્સ નથી, એ બદલાઈ શકે છે. ઓકે. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. એટલે આજનો આપણો મુદ્દો ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, દેન ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ શું છે. ફિક્સ કોસ્ટ એટલે ફિક્સ ખર્ચાઓ છે જે ઇન્ડસ્ટ્રી કંપનીને લાગે જ છે, જ્યારે વેરિયેબલ કોસ્ટ છે એ ચેન્જેબલ છે. આઉટપુટ ઓફ પ્રોડક્શન શું છે એના પર પણ એ ડિપેન્ડ કરે છે, જે વેરી છે, બદલાયા કરે છે. ફિક્સ કોસ્ટ બદલાતા નથી. ફિક્સ કોસ્ટના એક્ઝામ્પલ્સ અને વેરિયેબલ કોસ્ટના એક્ઝામ્પલ્સ. ઓકે. તો આ આપણો આજનો ટૉપિક હતો ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ડાયરેક્ટલી પૂછી શકો છો. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે બ્રેક ઇવન ચાર્ટ, બ્રેક ઇવન પોઈન્ટ્સ, જે આ ચેપ્ટરનું મૂળ છે, એ ટૉપિક આપણે શીખવાના છીએ. એ કરવા માટે ફિક્સ ને વેરિયેબલ કોસ્ટ છે જે બ્રેક ઇવન ચાર્ટમાં યુઝ થાય છે, એનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. ઓકે. તો તમને કંઈ પણ ક્વેરી હોય આ ટૉપિક રિલેટેડ, આજના ટૉપિક રિલેટેડ, તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે. થેન્ક યુ.